ચંપલ બહાર રહી ગયા છે, કૂતરું ઉપાડી જાય. હારા ચંપલ હોય તો કે હડબડિયા હોય તો ઉપાડી જાય તો સારું એમ કે આ સુધી બાપા લે. બે ચોકલેટ લો. હરિઓમ 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 હરિઓમ. પૂજ્ય શ્રી મોટા રચિત કર્મ ઉપાસના ચોથી આવૃત્તિ ખંડ 7મો 8મો, એનું નામ કર્મ સાધના, એનો અધ્યાય 7મો ચેતજો જાગજો વાલા. હે ભગવાન, હે સ્વજનો, તમે મહેરબાની કરીને જલ્દી જાગી જજો, નહીં તો દાવા નળ સળગેલો છે એમાં તમે ભસ્મ થઈ જશો. પેજ નંબર 82 છે અને આજે 10મી માર્ચ 2017 અને શુક્રવાર. ત્યારે પુષ્પાંજલિ આવ્યા છે, ચાલો એને એક નવી આપીએ. હરિઓમ. જય મોટા. એકલા હરિઓમ મોટા. ચેતજો ચેતજો જાગજો વાલા, પ્રત્યેક ક્ષણ જીવજો, થવા જીવનનું મૃત્યુ દેશોના ભાન રાખજો. ગપાટા કૈન મોઢાના તમો આગળ ઠાલવું, જીવને જે કરેલું છે તમો આગળ હું ધરું. આવી સરળ ભાષા છે, સમજાય એવું નહીં? થોડું સમજાઈ જાય ને કે આ મોટા એમ કે ગપ્પા નથી મારતો. આજે મેં પાયમો છું, મેળવું છે, એ બધું તમારી પાસે ઠાલવું છું. એટલે જાગજો જાગજો ચેતજો વાલા. ક્ષણે ક્ષણ ક્યાંય બગડી ન જાય, ખોટી ધ્યાન રાખજો. બગડી જાય તો કેમ બગડી ગઈ, બીજી વાર ના બગડે એનું ધ્યાન રાખજો. ભલે બગડી જાય તો કંઈ હાય હાય હવે હું થાય એમાં એમ પડ્યું ના રહેવું. એટલા માટે તો કલાપી કવિતા હરખી લખી ગયા છે. હાલો આપણે ગાઈ લઈ, આવડે એને ગાજો ભેગું. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવા રૂપી વિપુલ ઝરણું. વિપુલ એટલે મોટામાં મોટું. એમાં તમે ગમે એટલા 5 અબજ હોય તો એ બધાય પવિત્ર થઈ જાય. પસ્તાવો કરીએ કોઈ વસ્તુનો, આપણે પસ્તાવો થયો એટલે રિપેરિંગ થાય. કોઈ આપણે ભૂલ કરીએ એનો પસ્તાવો ના થાય તો ક્યારેય ભૂલમાંથી બહાર ના નીકળાય. પસ્તાવામાં શું કહેવું પડે નિવેદનમાં? હવે પછી આ ભૂલ હું કરીશ નહીં, પ્રભુ મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, બસ પતી ગયું. એટલે કલાપીએ કીધું કે રે પસ્તાવો વિપુલ ઝરણું. પસ્તાવા રૂપી વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે. પાપ કરવાવાળા ગભરાતા નહીં, કે તમારી ભૂલ થઈ ગઈ હોય તો એમાં ડૂબકી મારી દેજો, પવિત્ર થઈ જશો. કેવી સરસ ભાષામાં લખ્યું. એટલે મોટા એમ કે આ ગપાટા મારા મોઢાના નથી, આ તો અનુભવેલું કરેલું તમને તમારી પાસે ધરું છું. કર્મમાં હેતુને જેવો જીવતો જાગતો હૃદય ધરીને જેમ વર્ત્યો છું, પોતે મોટા કહે એ પ્રમાણે તમને ધરું છું. કે આ રીતે હેતુ રાખશો તો આવું પરિણામ આવશે, આવું આવશે, આવું આવશે. આ તો મોટા છે, હજારો વર્ષે એકાદ વાર જન્મે એવી હસ્તી કહેવાય. આ સંતો બધા છે, સારી વાત છે, પણ એવા ચાલુ સંતમાના નહીં કે ટોળા ભેગા કરે મોટા મોટા ને બધું હાય 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 ખર્ચાઓ ચાલે, ખર્ચાઓ જબરજસ્ત. મોટાનો તો જીવ બળી જાય ખર્ચો જોવે તો. કે હું ગયો તો જ્યારે કુંભ મેળામાં, એવો બગાડ, મીઠાઈઓ ના તો અહીંયા તો ગંધારું બધું થઈ જાય. ઓહો વાહ, ક્યારે દેશનું શું થાય? આટલો બગાડ થાય તો દેશ ગરીબ જ થઈ જાય ને. એવા હતા મોટા. ગાંધીજીના આશ્રમમાં ને બધે હું રહેલો, બીજા આશ્રમોમાં પણ રહેતો, જોવા માટે જતો, પણ એટલો બધો બગાડ થાય જોતા મારો જીવ બળી જાય. ગાંધી આશ્રમમાં મેં બગાડ થતો જોયો છે, એમ બોલે છે. ન્યાય એવું થતું કે એ પ્રમાણે વિચાર કરીને એવું કર્યું કે અહીંયા કંઈ બગાડ થાય છે? મોટાના આશ્રમમાં, આપણા આશ્રમમાં એક વસ્તુ બગડે નહીં સાહેબ.
આમ બગડે જીવ બળી જાય. હતા મોટા ત્યારે તો ઓર કડક શિસ્ત પાલન હતું. હવે થોડું હળવું છે પણ હજી છે બરાબર. મને યાદ છે પ્રસંગ મને કીધું ઝીણા કાકાએ કે ભાત હતો કોઈ આપેલો વધારે વૈધો 4 દિવસ સુધી ભાત વગર ફ્રીજે રાખીને ખાધો. એવી તો રચના કરી મોટાએ આમ કરીને પાણીમાં રાખ્યું નીચે આ રાખ્યું ને એસી જેવું કરી દીધું. એ ફેંકી ના દીધું કૂતરાને ના નાખી દીધું. પાછો ગરમ કરીને ખાય પણ બગાડી ફેંકી દેવું એ તો એને આવે જ નહીં. એ શિસ્તવાળો આશ્રમ છે. એવા આશ્રમ તો જગત પર એક જ હોય. બાકી બધું વૈભવ હોય પૈસા હોય લોકો એ બાજુ આકર્ષાય. કોઈ આશ્રમની ફી હોય મને આશ્ચર્ય થાય આશ્રમમાં જવાની ફી હોય તો એ તો કોમર્શિયલ થઈ ગયું. ત્યાં કોમર્શિયલ તૈયાર થવા જવાનું કે આપણે કયો કહેવાય આ સ્પિરિચ્યુઅલ અધ્યાત્મ રીતે તૈયાર થવા જવાનું. અહીં કોઈ ફી ન હોય અને સૌથી ઉત્તમ વસ્તુ મળે આપણને. ખાલી આપણે મૌનમાં એકવાર બેસી જાય ને 2-4 દિવસ તો એ ખબર તો પડે. કાને તારો વારો છે ને હવે રીના બેસી આવ્યો 3 દી. એક સ્ત્રી 3 દિવસ અંધારામાં એકલી બેઠી. આપણે પુરુષો તો આમ ના બેઠા ને શરમાવા જેવું. મહેશ તો બેઠો. અમારી વખતે તો અમે મનમાં બેહવાનું ભલે થોડુંક થયું મારે પણ પછી ના બેહવા દીધું મને. હવે તમારે હાલે એવું છે પણ એ વખતે અમે મૌનમાં હોય જ્યારે ભાઈ આપણને ચિઠ્ઠી લખીને આપે ઝીણા કાકા ચિઠ્ઠી લખીને આપે એટલે હિંમત કેટલી આવે. એવા માણસની જરૂર અત્યારે એ ઘટે જાય. એવો યોગ્ય માણસ આમ ચિઠ્ઠી લખીને નીકળવાનું મન થયું ને અંદર બેસી જાય એવી ચિઠ્ઠી હોય. અંદર હેલું નથી આમ સવારથી હાથ જુદું બેહો ને પછી અમને કાલ નીકળી જવું છે. એવી રીતે એક ભાઈ મૌનમાં બેઠા હતા. પછી મને એમ થયું હું મળી આવું એને. 2 દી થઈ ગયા હતા એટલે મેં કહ્યું 2 દી બેસી જાય તો સારું 3 દી બેસી જાય ને તો કામ થઈ જાય. તે 3 દી ગયો હું. તે ઓલા મોહન કાકા હતા એ તો ભાઈ નીકળીને વહી ગયા ઘરે. એ કે ના ફાવે આ તો. મેં હું ટેકો આપવા ગયો સાચું કહું એટલે હું ચીઠી બીઠી તૈયાર કરી દીધું. મેં આ બેસી જાય ને તો એના ઘરવાળાને શાંતિ એવું હતું. એવા આખર મગજ આમ હા એ બેસી જાય 2-5 દી તો હું ઘરવાળાને એટલું બહાર ગયા એટલે તો નિરાજ. ઉપરાંત આવે તો થોડાક ઠંડા પડીને આવે તો વધારે ફાયદો. બાકી અત્યારે કાળ એવો વિપરીત છે ને સૌથી વધારેમાં વધારે ક્રેક પતિ પત્નીના સંબંધો થઈ ગયા સાહેબ. ભલે બધા નજીક લાગતા હોય પણ અંદરથી એટલું બધું દૂર હોય આમ આમ લાગતું એવું આપણને પણ થાય નહીં. પંખો કરી જરા. એટલે ગુણભાવ આપણામાં આવે તો સૌથી પહેલો ફાયદો શું થાય છે રીના? પતિ પત્નીના સંબંધ સારા રહે. એનાથી બીજું રૂડું શું હોય ભાઈ? એના પછી તો બધું હચવાઈ જાય. એ હચવાનું નહીં તો બધું ખોટવાઈ ગયું માનવું. છોકરા મોટા થઈ જાય એની મેળે માસ્તર હોય ને સ્કૂલમાં મોટા કરી દે. મા બાપની તો કાંઈ ફરજ હોતી નથી મને લાગે ભણાવવામાં. કોઈ રોલ મા બાપ ભજવેતા હોય હરામ કોઈ છોકરા ભણવા છે તમારની આવે છે ધ્યાન દેજો. જો સાહેબ આ બરાબર ભણતો નથી સાહેબને ધબધબાવી દે. તો તમારો જરાક બેહાડો પાસે કે સાહેબ ભણાવે બરાબર છે કંઈ પૂછો એને હાથે કંઈ કોઈને કંઈ પડી ના હોય. આવો સમય થઈ ગયો. આવો નિશાળો એટલે જાણે શિક્ષણનું આમ મોટું ક્ષેત્ર હોય એમાંથી કાંઈ મળતું નથી. કેટલુંક મળે તમે પોતે તૈયાર ન થાવ. અત્યારે આપણે ભણીએ છીએ અત્યારે આપણે ભણતર ભણીએ એમાંનું કંઈ નિશાળમાં આવે ભણવાનું? જીવન માટે તો આ જરૂરી. હવે હોય આપણું એવું ને એવું એની ઉપર ચડાવી દઈએ તો બિચારો પેટ સુધી ભણે અને ખાઈ પીને પૂરું થઈ જાય. પછી કંઈ પાકે ગળે કાંઠા ના ચડે. ધરીને જેમ વર્તો છું જીવતો જાગતો હૃદયમાં કર્મનો હેતુ ધરીને હું જીવો છું. જેમ વર્તન કર્યું છે એ પ્રમાણે તમને કહું છું કે આ બધું તમારી સામે મૂક્યું છે. આમ કરજો આમ કરજો આમ કરજો. કર્મથી રળવા ધારી કર્મથી જીવ વાચહી કર્મથી ભૂમિકા પાકી કેવી જણાય આપથી. કર્મ કરવાથી રડવા. શું રડવાનું? ગુણભાવ. પછી જીવન જીવવા જેવું થાય કર્મથી અને કર્મથી જ ભગવાન આપણામાં પ્રવેશ કરે એવી ભૂમિકા પાકી બને. તો કાના 4 બોલો. ભગવાન આપણામાં રહેવા આવે એના માટે સીધી લીટીમાં બોલજે. આડાવડું તો રીનાને કહી દઈશ. સરળતા. હા ઘરનું બોલ્યો કાઢો તો વાંચ મોટાથી મોટો. આડાવડું બોલ. અરે પણ જરાક જોર નાખ્યો. 4 સ છે. હા વિશાલ આ સાંભળે તો આવડી જવાનું. હે એકવાર આપણે ટ્રાય કાલે ઉપર રાખીએ તો હરિનાને કીધી બોલી જાય.
આજનો દી રીનાને કહી દે. ક્યાં કિરણને કહું? તું કે ને કહું? રીના જોરથી બોલજો. સરળતા, સગવડ, સ્વીકારાત્મક ભૂમિકા, સહકાર. સહકાર. હા, આ ચાર તમે આપો ને એટલે ગમે ત્યાં દુનિયાના છેડામાં કામ કરવા ગયા અથવા ધંધો કરવા ગયા ને આ ચાર વસ્તુ તમારી પાસે હોય ને લોકો ગોતતા આવવાના સાહેબ. ભગવાન ગોતતા આવે તો લોકો ગોતે કે નહીં, ફાયદો જ છે અહીંયા. આપણામાં સરળતા હોય તો કોઈ માણસ આવીને તરત આપણને એમ કહે જો પ્રભુ અમારે આ કામ છે. ભલે આપણે ગમે એવડા મોટા હોય તો આપણેથી સંકોચ ના થાય. આ સરળતા એ ઘટી ગઈ. જેમ પૈસા વધતા જાય એમ સરળતા ઘટતી જાય. અહમ વધતું જાય. અહમ વધતું જાય એટલે સરળતા આવી જાય. સહકાર. સહકાર આપવાનું શેના માટે આવ્યા છો ભાઈ? સહકાર આપીએ ને આપણે. મોટાના ચાર વસ્તુ છે: સરળતા, સહકાર, સગવડ કરી દેવી પડે અંદર રહેવા માટે. કઈ સગવડ? એ ગુણભાવરું ખોડ્યું ઉપરાંત હા તમે જે કહેશો એ હું કરીશ એ મુખ્ય. ખોડિયું ના હોય તો એ આવે જ નહીં. ખોડિયું આપણું ગુણભાવવાળું ના હોય તો સ્વીકારાત્મક ભૂમિકા આવવાની વાત આધી રીતે. એના માટે પાયો સરળતા. સરળતા મુખ્ય, પછી પાછલા ત્રણ. સરળતા ના હોય તો આ ત્રણેય ના આવે. એમાં સમજાય એવું લાગે છે વિશા? હે ધીરે ધીરે. આ બધું લેન્ધી કોર્સ છે. આ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જ ચાલે એવો કોર્સ છે. આ નિશાળોમાં તો નથી ચાલે એવું. માસ્તરોમાં જ આ બધું નાખવું પડે એમ છે. ઇન્જેક્શન મારી પાસે માસ્તર એટલે એમ લાગે ભગવાન છે એમ માનીને ભણાવતા હોય. આમ છોકરાઓને પૂછે જવાબ હરખો ના પગાર વધારો બીજી વાત નહીં. આ તો વાત કરું છું. સાચું. માસ્તર કેવો હોવો જોઈએ, કેવા ગુણ સંપન્ન હોય એમાં. અમને જે ભણાવતા માસ્તર એમાંનો કોઈ જોવા ના મળે. હા ભાઈ એટલું સરસ ભણતર હતું અમારા સુધી તો હતું. ડાયા બાપા જેવા માસ્તર. ચોથું ભણતો ડાયા બાપા પાસે. પછી પરીક્ષા આવી તો પછી આવડે તો નહીં. આપણે હોશિયાર પહેલેથી. મને પૂછ્યું કંઈક અઘરું પૂછીને મને આવડ્યું નહીં. મને જો હવે હેલું પૂછું છું નહીં આવડે તો ભલે તું મારો છોકરો થતો પણ હું તને ના પાસ કરીશ. મને બાપા હેલું પૂછજો. સારું લે અંગોઠો કોને આપ્યો? એ મને તો એ ઇતિહાસ ભાવે બધો. બધું એકલવ્ય આપ્યો દ્રોણાચાર્ય. જા પાસ હવે એવું યાદ આવે. ત્યારે જવું તો વાંધો નહીં વિચાર. તો વાંધો નહીં. ધરાર નહીં હો બાપુ, મને થાકી જવાય. કર્મના મુખ્ય કર્મોથી જેને છે પામવાપણું. સર્વતે કર્મમાં એનું ભાન આપણને રહીએ એ ખરેખર કર્મ છે. એ સ્ફુરાવ્યા કરે આપણને એ કર્મ છે ખરું કર્મ. લક્ષ્ય સ્ફુરાવવું. કર્મ ના મુખ્ય. કર્મને મુખ્ય ના ગણવું. કર્મથી જેને છે પામવાનું. આપણે કર્મ કરીને શું પામવાનું છે? પ્રભુ પ્રત્યે અર્થે કર્મ કરીએ છીએ તો ભગવાનનો પ્રેમ આપણને મળે એવી રીતે કરવાનું છે. એટલે એ યાદ રાખવા જેવું છે. હેતુ આપણો સર્વતે કર્મમાં એનું ભાન લક્ષ્ય સ્ફુરાવવું. જે પણ કાર્ય કરતા હોય ત્યારે હેતુની સભાનતા શેના માટે? કે ભગવાનનો પ્રેમ મને મળે એના માટે આ કામ હું કરું છું. પગાર મળે એના માટે નહીં, સારું પરિણામ માટે નહીં, પણ ભગવાનને ગમશે અને જ્ઞાન ભક્તિપૂર્વક સમજીને કે કોઈ રાગદ્વેષ વગરનું કામ. જુદી જુદી ભૂમિકામાં મૂલ્યાંકનો જુદા જ છે ત્યાં એ નિરાગ્રહી રહેતા રહેવું જાણી બુજીને. અત્યારે હું આ બેઠો છું અહીંયા સહેજ ઊંચો બેઠો તમારાથી. મારી ભૂમિકા કંઈ થોડીક તમારાથી ઊંચી હોય પણ નાની ભૂમિકા હોય અરે ભળીને એનું સાથે રહીને તાલમેલ રાખીને ચાલુ. બસ આ ગુજરાતી છે. એનું મૂલ્યાંકન જુદું હોય. જીવન જીવવાની પદ્ધતિ. અબ્રાહમ કહે મારે પરણવું છે, મને એમ કે ના પરણે તો હાલેવું જ. પણ એ થોડું એમ કહેવાય મારી ભૂમિકામાં આવ્યા પછી થયું હું પરણ્યો. તો તારે પરણવું તો પડે જ. પછીની વાત પછી વિશાલ પરણવાનો છે.
કિરણ પરણી ગયો, પૂછી જોઈએ. કિરણ મજામાં? હા 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 હા. લાડવો હારો છે? મીઠો લાગ્યો કે લાકડાનો છે? હા સારું, ચાલો. મોતિયો લાડવો છે હારો, પણ લાકડાનો છે. કાના મજામાં છે? અને તાજો પડ્યો છે ને એટલે હજી મજામાં છે, હજી વાંધો નથી. આમ બધા જૂના થઈ ગયા છે પરણી. પણ વાસનાને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે પરણવું જરૂરી છે, નહીં તો વેર વિખેર માનસ રહીએ. હું એવા 7-8 ને ઓળખું છું જે પરણેલા નથી અને ભૂમિકા પણ એટલી સારી ન હોય, તો હું જીવ સંસારમાં રહ્યા કરે. એ કરતાં પરણી જવું હા, કે એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય તો વાસનાનું જોર તો મનમાંથી ધીમું પડી જાય ને. જુદી જુદી ભૂમિકામાં મૂલ્યાંકનો જુદા જ છે. કોઈ 3જી ભૂમિકાવાળું, કોઈ 7મી વાળું, કોઈ 8મી વાળું, કોઈ 6ઠી વાળું, બધી ભૂમિકા હોય. એવી જીવનની કેટલી ભૂમિકા છે કિરણ? 14 ભૂમિકા છે એવી. એમાં 14 ભૂમિકા, છેલ્લે 15મી ભૂમિકા પુરુષોત્તમ યોગ સાક્ષાત્કાર. પણ ધીરે ધીરે આવું આ બાજુનું વલણ થાય તો ભૂમિકા બદલે, નહીં તો સંસારની ભૂમિકામાં જ રહીએ આપણે. કેવું? પેલી ભૂમિકામાં પણ નહીં. મોટા કે એ કોણ એને કહેવાય પેલી ભૂમિકામાં ના હોય? મોટાની ભાષામાં પેશન, વારંવાર પેશન ઉદ્ભવ્યા જ કરતી હોય તો સમજવું કે આપણે કોઈ પણ ભૂમિકામાં નથી. એઝ લાઈક એઝ એનિમલ. એટલે ભગવાનનો માર્ગ આપણે હિન્દુસ્તાનમાં જન્મ હોય ને તો મેળવવો બહુ હેલો છે. કંઈક ને કંઈક સરળતાથી તમે નામ સ્મરણ કરો, ભજન કરો, કીર્તન કરો, આખા એકલા કર્યા કરીને તો પણ રસ્તો મળ્યા કરે. એના માટે શાસ્ત્રકારોએ 9ધા ભક્તિ કીધી. 9ધા ભક્તિ: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. છેલ્લી પેલી શ્રવણ એટલે સાંભળવું. અત્યારે તમે શ્રવણ ભક્તિ જ કરો છો. અને છેલ્લું નિવેદન એટલે ભગવાનને નિવેદન કરવું. એટલે નિવેદન કરવું એટલે કેવું કે મને આ તકલીફ છે, મને આ તકલીફ છે. કોઈ તને તકલીફ થઈ કેમ મારી પાસે આવીને કે? તને તકલીફ થઈ કેમ મારી આવીને કે? દોસ્તારને કહીને આપણે એવી રીતે કેવું, એનું નામ નિવેદન. એના માટે મૌન રૂમ, એ કહેવા માટે જ મૌન રૂમ. સરસ કપડાં બનાવ્યો. અત્યારે કહેતો જાય સાહેબ, વખાણ કરતા જ થાય. હરિયો મોટા ચોકલેટ 2 આપો, એલા છોકરાને ભાગની આપી દઈએ. સાહેબ ત્યાં કેટલા જણા? 5-6 હોય. અહીંયા એની દુકાનમાં આપી દઈએ. હા, હરિયો મોટા. લે બેબી અહીંયા આવ, ચોકલેટ ખા, ચોકલેટ લે 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 અલે 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 અલે. હા, સંતોષકારક સીવા. આ વખતે સંતોષકારક થયું. કિરણ શું કહેતો હતો એ તને? સાહેબ રાજી રહેવા જોઈએ. હા તારી સાહેબ રાજી રહેવા જોઈએ. એ રાજીપા માટે કર્યું ને એ બહુ સારું કર્યું. પ્રભુ પ્રીત્યર્થ કર્મ, એવું કર્મ આપણે કરવું જોઈએ. હું રાજી રહ્યું ઠીક, પણ ભગવાન રાજી રહી એમ કર્યું તો ઓર મજા. હા, હવે હું કહેતો હતો, શ્રવણ નિવેદન. શ્રવણ પહેલું, નિવેદન છેલ્લું અને સૌથી હેલું. આ 2 કર્યા કરો ને તોય બસ. વાયલી તો વચ્ચે રહી થાય એવું નથી લાગતું. ટાઈમ ક્યાં હોય વચ્ચે? કઈ રહી? કીર્તન કરવું, આ કરવું એ અઘરું છે. સ્મરણ કરવા બેહવું, હરિઓમ હરિઓમ હરિઓમ, આ બધું જપ કરવા. પછી ફૂલ ચડાવવા, અર્ચના, વંદના ને આ બધું આવે. હે, સાખીએ દોસ્તી કરવી જોઈએ એની પાકી. દોસ્તી ભક્તિ છે. દોસ્તી કરવી ભગવાનની, એ પણ ભક્તિ છે. આપણે દોસ્તાર હતા ને જીણા કાકા. હા, નંદુભાઈ હતા તું કેવડો હતો? તું 10 વર્ષ નહીં? હા, છોકરા જેવું. કઈ સાલમાં જન્મતા? 75. તો નંદુભાઈ હિતાસીમાં ગયા અહીંથી. 12 વર્ષ હોય તારા. હા, યાદ યાદ આવે. હા, 74. રમવાની ઉંમર હતી 10-12 વર્ષ. અત્યારે દેવ છે એવું નાનું એનાથી. વર્ષમાં કે અઠવાડિયું આવતા અહીંયા ત્યાં વિદ્યાનગર ગયા પછી
હા પાછા આવતા ને ત્યારે તો મોટો થઈ ગયો પછી ત્યારે આપણે ખબર હોય કે આવ્યા એટલે જવાનું હોય બધા એ મજા કરતા પછી આવતા. એક દી રોકાય ના 3 બે ત્રણ દી રોકાતા કે હા. અરે એક જીવનનો એક લાવો છે આ રીતનું એક કંઈક મળી જાય ને આપણને તો માણી લેવું સાહેબ નહીં તો બધું આપણે કોરા રહી જઈએ આપણું જીવન મનુષ્યનો જન્મ અને ખાલી પશુની જેમ જીવન મરી ગયા તો કાંઈ ફાયદો નહીં કાના એમાં કાંઈ ફાયદો નહીં છેવટે મરતી વખતે અસંતોષ એમ થાય કરવા જેવું હતું ને કર્યું નહીં ને મરી ગયા પૈસા વાહ દોડી એ પૈસા મારા બેઠા એ કંઈ ભેગા ના આવે ઠેલી બાજુ પડી પણ ભેગી ના આવે કોઈ લઈને ભાગી જાય છોકરા ભાગી જાય ભેગા કોઈ બધે કોઈને વ્યાજે બેજાય પછી લઈને ભાગી જાય કામ પૂરું એટલે મોટા એમ કે જે ભેગું આવે એની માટે બહુ મહેનત કરવી ના આવે ને એની માટે થોડી ઓછી હોય તો વાંધો નહીં તો ભગવાન પૂરું કરી દે થોડી ગરીબી રાખવી નહીં તો ભજન થાય નહીં કોઈ દી ભજન ના થાય ગરીબી વગર યાદ રાખવા જેવું છે અનુભવની વાત કહું કોઈ દી ભજન ના થાય દુઃખ દેખાય નહીં પણ ભરપૂર હોય એવો જીવન થઈ જાય આપણું સમરણ જ ના થાય સુખ दुख में समरण सब करे सुख में करे न कोई जो सुख में सुमिरण करे दुख काहे को दुख काहे को સુખમાં સ્મરણ થાય નિવેદન થાય અને બધું થાય ભક્તિ થાય તો પછી દુઃખ ઊભું રહીએ નહીં હરિયો બસ લ્યો એટલું બસ થઈ ગયું જાજુ થઈ જાય હવે આપણે આમાં આવ્યા છીએ 7મી કડી આ બાજુ લ્યો હરિયો